અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે યોજાયેલી બેઠક દરમિયાન ખેડૂતો ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રાખવાની માંગણી કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદને કારણે પાકને પહેલેથી જ નુકસાન થયું છે। હવે જો નહેરમાં પાણી પુરવઠો 90 દિવસ સુધી બંધ રહેશે તો સિંચાઈ માટે પાણી ન મળતા 3 પાકોને મોટું નુકસાન થશે। ખેડૂતો રજૂઆતમાં માંગણી કરી કે નહેરના સમારકામનું કામ આ વર્ષે મુલતવી રાખી આવતા વર્ષે કરવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય। જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત સંવેદનશીલતાથી સાંભળી અને ખાતરી આપી કે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે। તેમણે જણાવ્યું કે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા 1 ડિસેમ્બર 2028થી 28 ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ છે।